Hello student, good morning. Yes, we are. Today we will learn about DBMS long question discussion. Okay. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન છે વોટ આર એસિડ પ્રોપર્ટીઝ, એટલે કે એસિડ પ્રોપર્ટીઝ કઈ કઈ છે એન્ડ એનો યુઝ આપણે ડીબીએમએસની અંદર કઈ રીતે કરીએ છીએ. તો ટોટલ 4 એસિડ પ્રોપર્ટી છે કે જે છે ઓટોમિસિટી, કન્સિસ્ટન્સી, આઇસોલેશન એન્ડ ડ્યુરેબિલિટી. ઓકે. તો આ 4 જે એસિડ પ્રોપર્ટીઝ છે એ ડીબીએમએસની મીન્સ કે ડેટાબેઝની અંદર કઈ રીતે વર્ક કરે છે. તો ઓટોમેટિસિટી છે એ ધ એન્ટ્રી ટ્રાન્ઝેક્શન હેપન ઇન વન ગો. ઓકે. નેક્સ્ટ કન્સિસ્ટન્સી, ડેટાબેઝ મસ્ટ બી કન્સિસ્ટ બિફોર એન્ડ આફ્ટર ધ ટ્રાન્ઝેક્શન. ઓટોમેસિટી એટલે કે તમે એકવાર મીન્સ કે ડેટાબેઝની અંદર ડેટા એન્ટર કરો છો એને વન ગો એટલે કે એક જ વખતમાં મીન્સ કે એને આઉટપુટની અંદર મીન્સ કે એન્ટર કરવા માટે મીન્સ કે લઈ લે છે. એન્ડ કન્સિસ્ટન્સી એટલે કે તમે જે ડેટાબેઝ મીન્સ કે એડ કરેલા છે, જે ઇનપુટ આપો છો એ ઇનપુટ પહેલાં એન્ડ પછી આફ્ટર એન્ડ બિફોર ચેક કરશે જ પછી એને ડેટાબેઝની અંદર ટ્રાન્ઝેક્શન કરે છે. નેક્સ્ટ આઇસોલેશન, ટ્રાન્ઝેક્શન ડુ નોટ ઇન્ટરફેર વિથ each other. Multiple transaction can happen simultaneously. Okay. Next, durability. A successful transaction is replicated even if a system failure happens. નેક્સ્ટ વોટ ઇઝ ક્લ્યુઝ ઇન ટર્મ્સ ઓફ એસક્યુએલ. ઓકે. તો ક્લ્યુઝ ક્વેરીનો યુઝ આપણે એસક્યુએલની અંદર કેમ કરીએ છીએ. તો clues is an optional statement in SQL that defines a condition to present data. For example, select star from employee where employee ID is equal to 2020. ઓકે. તો clues ક્વેરીનો આપણે યુઝ શેના માટે કરીએ છીએ. તો ઓપ્શનલ સ્ટેટમેન્ટની કન્ડિશનની જે પ્રેઝન્ટ ડેટા છે એના માટે આપણે ક્લ્યુઝ ક્વેરીનો યુઝ કરીએ છીએ. સપોઝ મેં અહીંયા ક્વેરી બી લખેલી છે. Here, where is the clues that identify the row to be obtained? Some other clues in SQL are grouped by having and order by. Okay. Explain the difference between network and hierarchical database model. Hierarchical and network જે મોડલ છે બંને વચ્ચે ડિફરન્સ શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હાયરાર્ચિકલ, તો રિલેશનશિપ બિટવીન રેકોર્ડ્સ ઇઝ parent child. Network, so the relationship in the form of pointers or link. During update and delete operation, inconsistency in data may happen. No data inconsistency. Does not support many to many relationship. Support many to many relationship. Create a tree structure and data travels is a bit complex. Create a graph structure where travels is easy as a node can be accessed both way, parent child or vice versa. હાયરાર્ચિકલ મોડલમાં શું હોય છે કે જે તમે આપણે સપોઝ કે પેરેન્ટ્સ, ઓકે, સપોઝ આપણે જે હાયરાર્ચિકલ મોડલનું જે વર્ક હોય છે કેવી પ્રકારનું હોય છે. તો ટ્રી, આપણે જે ટ્રીની અંદર બાય સ્ટેપ મીન્સ કે જેટલા બી મીન્સ કે એડ કરતા જઈએ છીએ એ રીતનું હોય છે. તો આની અંદર જે રિલેશનશિપ હોય છે એ પેરેન્ટ એન્ડ ચાઇલ્ડની હોય છે હાયરાર્ચિકલ મોડલની અંદર. ઓકે. જ્યારે નેટવર્ક જે મોડલ હોય છે એક્ઝેક્ટલી તમે પોઇન્ટર શું આપો છો એન્ડ લિંક શું આપો છો એના વિશેની મીન્સ કે ઇન્ફોર્મેશન હોય છે. તો હાયરાર્ચિકલ મોડલ છે મેની ટુ મેની રિલેશનશિપને મીન્સ કે સપોર્ટ કરતું નથી. જ્યારે નેટવર્ક મોડલ છે એ મેની ટુ મેની રિલેશનશિપને મીન્સ કે વર્ક કરે છે. તો સપોઝ એનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે હાયરાર્ચિકલનું. તો સપોઝ અહીંયા તમે કર્યું એની અંદર ફરીથી આ રીતનું હાયરાર્ચિકલનું વર્ક હોય છે. ઓકે. એટલે કે એકની અંદર એક મીન્સ કે પેરેન્ટ, ચાઇલ્ડ, સબ ચાઇલ્ડ, ધીસ નેમ. ઓકે. તો હાયરાર્ચિકલ મોડલનું જે વર્ક હોય છે આ રીતનું મીન્સ કે આ રીતે મીન્સ કે ટ્રી ટાઈપનું મીન્સ કે વર્ક હોય છે. નેક્સ્ટ, વોટ ઇઝ એન ઈયર ડાયાગ્રામ ઇન DBMS. તો એન entity relationship model or an entity relationship diagram is a visual representation of data which is represented as entities, attributes and relationship are set between entity. What is an entity in an year diagram.
તો સપોઝ તમને વોટ ઇઝ એન્ટિટી પૂછે તો એની ડેફિનેશન અલગ આવશે એન્ડ ઈયર ડાયાગ્રામ વિશે મીન્સ કે ઈયર ડાયાગ્રામની અંદર આપણે એન્ટિટીનો યુઝ શું કરીએ છીએ તો બંનેની મીન્સ કે ડેફિનેશન છે એ અલગ અલગ આવે છે. તો આ તમારે એક જે પોઈન્ટ છે એ ધ્યાન રાખવાનું છે. તો આગળ મેં લીધું કે an entity can be a real world object which can be easily identifiable. For example, in a library database, books, publisher and members can be considered entities. All these entities have some attributes or property that give them their entity. In an ER model, the એન્ટિટીઝ આર રિલેટેડ ટુ ઇચ અધર. એટલે કે સપોઝ કે તમે લાઇબ્રેરી છે તો એનો ડેટા લેવા જાઓ છો તો એની અંદર લાઇબ્રેરીની અંદર ઘણી બધી બુક હશે તો એ બુકની અંદર મીન્સ કે જે પેજ જે પબ્લિશ હશે જે પબ્લિશર એટલે કે જે લેખક હશે એ અલગ હશે એના મેમ્બર અલગ હશે દરેક બુકની અંદર મીન્સ કે કેટલા બુકની ઘણી બુક હશે 100 પેજની હશે ઘણી હશે 15 પેજની હશે તો આ ડિપેન્ડ છે. તો એને આપણે શું કહીએ છીએ કે એન્ટિટી આપણે કહી શકીએ છીએ. એક્સપ્લેન એન્ટિટી એન્ટિટી ટાઈપ એન્ડ એન્ટિટી સેટ ઇન DBMS. તો એન્ટિટી ઇઝ એન ઓબ્જેક્ટ place or thing which has its independent existence in the real world and about which data can be stored in a database. For example, any person and book. Okay, entity type is a collection of entity that have the some attributes. For example, a student table contains row in which each row is an entity holding the attributes like name, age and ID of the student. Hence, student is an entity type which holds the entity having the same attributes. What is entity set? The entity set is a collection of entity of the same type. For example, a collection of the employee of a firm. What are the different level of abstraction in the DBMS? તો એના એબ્સ્ટ્રેક્ટ લેવલ ડીબીએમએસની અંદર 3 છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ફિઝિકલ લોજિકલ એન્ડ વ્યૂ લેવલ. તો આ ત્રણેયની અંદર ડીબીએમએસ કઈ રીતે વર્ક કરે છે તો એની આપણે જોવાનું છે. તો ફિઝિકલ લેવલની અંદર ધીસ ઇઝ ધ લોએસ્ટ લેવલ ઓફ ધ ડેટા એબ્સ્ટ્રેક્શન વિચ સ્ટેટ હાઉ ધ ડેટા ઇઝ સ્ટોર ઇન ધ ડેટાબેઝ. ફિઝિકલ લેવલની અંદર ડીબીએમએસનું વર્ક કેવું છે ડેટાબેઝનું તો લોએસ્ટ લેવલ હોય છે. તો એને ડેટાબેઝ કઈ જગ્યાએ સ્ટોર કરવા એ મીન્સ કે એનો એબ્સ્ટ્રેક્ટ ઓપ્શન છે. Logical level, so this is the next level of the data abstract which state the type of the data and the relationship among the data is stored in the database. તો લોજિકલ ને ડેટાની અંદર કેવું છે તો એની અંદર એ ડેટાબેઝ આપણે જે બી મીન્સ કે ઇનપુટ આપીએ છીએ એ ડેટાબેઝ ઇઝીલી સ્ટોર કરી શકે છે. વ્યૂ લેવલ, ધીસ ઇઝ ધ હાઈએસ્ટ લેવલ ઇન ધ ડેટા એબ્સ્ટ્રેક્ટ વિચ સો સ્ટેટ ઓનલી અ પાર્ટ ઓફ ધ ડેટા. એટલે કે વ્યૂ લેવલની અંદર શું છે કે એ જે ડેટા આપણે નાખેલા છે એડ કરેલા છે એને ઓનલી પાર્ટ ઓફ ધ ડેટાબેઝ એટલે કે આપણે એને સિમ્પલ ઇઝી રીતે વ્યૂ કરી શકીએ છીએ. વોટ ઇઝ અ જોઈન ઇન ધ SQL? તો a join is one of the SQL statement which is used to join the data or the row from two or more tables on the basis of a common field કોલમ અમોંગ ધેમ. એટલે કે જોઈન શું છે તો જોઈન એસક્યુએલ સ્ટેટમેન્ટ છે કે જેની અંદર આપણે ટેબલની અંદર મોર રો એન્ડ કોલમને એક કરતાં વધારે ટેબલ સાથે આપણે મીન્સ કે જોઈન કરી શકીએ છીએ. તો ફોર સપોઝ કે એક કરતાં સપોઝ 2 ટેબલ છે તો એ બંનેની અંદર આપણે જોઈન યુઝ કરવું છે તો આપણે એની અંદર જે રો એન્ડ કોલમ છે ફર્સ્ટ ટેબલ એન્ડ સેકન્ડ ટેબલની તો આપણે એની અંદર જોઈન કરી શકીએ છીએ. વોટ ઇઝ અ clues in terms of SQL? તો this is used with the SQL queries to fetch specified data as for the requirement on the basis of the condition that are put in the SQL. This is very helpful in picking the selective records from the complete set of the records. For example, there is a query which has where condition or the query with the having clues.
વોટ ઇઝ ધ ડિફરન્ટ જોઈન ઇન ધ એસક્યુએલ? તો જોઈનના ટાઈપ્સ કેટલા છે? તો ધેર આર 4 ટાઈપ્સ ઓફ એસક્યુએલ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ઇનર જોઈન. તો ઇનર જોઈનનો યુઝ આપણે કઈ રીતે કરીએ છીએ? તો ધીસ ટાઈપ ઓફ જોઈન ઇઝ યુઝ ટુ ફેચ ધ ડેટા એમોંગ ધ ટેબલ વિચ આર કોમન ઇન બોથ ટેબલ. સપોઝ કે આ બંને ટેબલ આપેલા છે અહીંયા 1 and 2. તો આની અંદર જે કોમન ડેટા છે, ઓકે, એ આપણે ફેચ કરવા હોય તો આપણે ઇનર જોઈનનો યુઝ કરી શકીએ છીએ. કે સપોઝ આ બંનેમાં એ બી નામ છે અને બંનેના નામ સેમ છે, તો સેમ ડેટા આપણે ફેચ કરવા હોય ટેબલની અંદરથી, તો આપણે ઇનર જોઈનનો યુઝ કરીએ છીએ. લેફ્ટ જોઈન્ટ, તો ધીસ રિટર્ન ઓલ રો ફ્રોમ ધ ટેબલ વિચ ઇઝ ઓન ધ લેફ્ટ સાઇડ ઓફ ધ જોઈન બટ ઓનલી ધ મેચિંગ રો ફ્રોમ ધ ટેબલ વિચ ઓન ધ રાઇટ સાઇડ ઓફ ધ જોઈન. એટલે કે જે રાઇટ સાઇડની તમારી જે મેચિંગ મીન્સ કે રો હોય છે એને મીન્સ કે સિલેક્ટ કરે છે. રાઇટ જોઈન, ધીસ રિટર્ન ઓલ ધ રો ફ્રોમ ધ ટેબલ વિચ ઇઝ ઓન ધ રાઇટ સાઇડ ઓફ ધ જોઈન બટ ઓનલી ધ મેચિંગ રો ફ્રોમ ધ ટેબલ વિચ ઇઝ ઓન ધ લેફ્ટ સાઇડ ઓફ ધ જોઈન. What is full join? So this returns the row from all the table on which the join condition has put and the rows which do not match hold null value. Thank you, student.